જો આ ચડ્ડા પહેરીને મૂડ લે લોકો આ કેવા બેઠા જો કોઈના મોઢા એક ના તમે મોઢા તો જોયા જેવા છે જો નવરાત્રીની આ અસર દેખાય છે ભાઈ यहाँ पे क्या हो रहा भाई 9 નથી વખત દીધા 8:30 થઈ ગયા ને ત્યારે હું રેડી થઈ ગયો અત્યારે ટાઈમ થઈ ગયો 8:30 વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ બજારમાં જઈશું ને જય શ્રી કૃષ્ણ જય માતાજી પૂજા પાઠ કરવા બેઠો છું ચાદત પીને ભાઈને સ્કૂલે મૂકવા જવાનો ભાઈને સ્કૂલનું 5 દિવસનું ભાઈને વેકેશન હતું નવરાત્રિનું તો એ એન્ડ થઈ ગયું છે સ્કૂલ ચાલુ હવે બસ હમણાં જ દિવાળી હમણાં નહીં મજા આવે યાર રોજ રાત્રે કેવી મજા આવતી હવે રાત પડે ને યાર નહીં સામે ગટુભાઈ ગયા નીચે બેસ જજો નીચે બેસ ને એક પડી જાય માથાકૂટ કરતો ને મારે હા નીચે બીજા ક્યાં તો પડે ક્યારેક હે હું તું તોફાન કહીશું ઉઠતા વેટ બધા તોફાન જ કરવાના જ નકરા આમ કરતા ક્યાંથી એક્શન શીખે છે ને એને ખબર પડતી એમને ક્યાંથી આવડ્યું છે એવું બધું એમ એકવાર આમ કરીને આમ જોવે ને એટલે પૂરું થોડા વર્ષો પછી ભાઈ ગરબા ક્લાસ જોઈન કરી દે હવે શિવાંશની ઈચ્છા છે કરાવવાની પણ શિવાંશને હવે ગરબા ક્લાસ ને ડાન્સ ક્લાસ એ કરાવવો છે કા શિવાંશને ગરબા ક્લાસ ને ડાન્સ ક્લાસ ને કન્ટિન્યુ કરવા વિચાર છે જોઈએ આ ભૂરો તો અવશ્ય કરશે કા ચલો એના મખણો જોતો એટલે મખણા ઓય નહીં ન્યા જવું નથી ન્યા શાંતિ રાખવા જો અહીંયા આપણે રમો એ ભૂરા નાય ચલો હા ભાઈ હાર એને મૂકવું આવું હોય બોલો સિરીઝ ને ડીજે આઈ થિંક શરદ પૂનમ સુધી આમનામ રહેશે કારણ કે શરદ પૂનમ પણ સારી ઉજવવાની છે તો શરદ પૂનમમાં મજા આવશે છેલ્લો દિવસ છે તો એન્જોય કરીશું મેડમ આવે એટલે ભાઈ લઈને જાય ને આપણે જઈએ પછી ઓફિસે ધંધે લાગી જઈએ હવે પાછા ચલીએ ગાઈસ ઓફિસે પહોંચી ગયા છીએ અને વર્ક આજનું સ્ટાર્ટ કરીએ વર્કમાં બહુ જ ખાસ નથી આજે બસ જીએસટીના બિલના કોલિંગ કરવાના છે બીજું કંઈ ખાસ કામ છે નહીં બાકી ઓનલાઈન વાળાને 6-7 તારીખ પછી જ મળવાનું છે તો એનીવે ગાઈસ કામ કરવાની થોડી આળસ ચડે છે એ કરવું તો પડશે કન્ટિન્યુ યોર ટેલેન્ટ એક સાથે ફોનમાં વાત બાય નીકળું પરનું શું સબ્જી બતાવ્યું એક હાથે બે હાથે રસોઈ થાય છે એક કાને વાતચીત ચાલે છે વહીવટ બહુ મોટા છે અને આ ભાઈ બરાબર કરતા કરતા તમને મળ્યા હા દહીં ખાઈ જાય ગટ્ટુ બટક દહીં બહુ ભાવે દહીં મારી જેમ દહીં બહુ ભાવે અરે મારી એ અઠવાડિયાનું એ હા મોઢું લૂછી નાખ ચાલ વાવ રોજ પગે લાગજો માતાજીને એમ હા બાટતા જાવ આયા તો થાય કેમ હાલો દાદરા ઉતરો હાલો ઉતરે સડ્યા ને ઉતરવાના બસ ઈ કરો આજે હારે લાઈટ નથી સૂર્યાભાઈ ને લઈ લીધા હારે હાલો પોરો ખાઈ લો તમે પૂરા રમાડી લો ચલીએ ગાઈસ અત્યારે હું જાઉં છું જગતનગર 2 ક્લાયન્ટને મળવાનું છે અને એક કેલ્વિન પાસે પણ લેવાની છે રેડી કરી રાખો પણ આ રહા હે ભાઈ વાયર આપો ભાઈ બિલ આપજો અહીં બિલ જમા કરાવજો મારી યાર બિલ આખી ફાઇલ આપી ઈ નહીં આ બિલ લાવો પૈસા લાવો આ ખાનામાં નાખો અમારે ત્યાંથી આગળ આ બાજુ રોડ બાજુ નીકળો જગતનગરના કામ પૈતા હવે આનું કામ પૈતો હવે પાછા ઓફિસે શું છે બીજું કઈ કામ बस આવે છે ચા આવે છે ચા આવે છે ઓકે ચા પીને જઈએ હા જોકર ચા ચા કીધી સ્પેશિયલ એલા જોરાલા ને જોકર ચા નથી દેખાતી ભાઈ જેને તું કઈ ક્યાં પીને સરસડા આગળ જગતનગર પીને આવ્યો સાચે નથી ફાઇનલ તે પી લીધી એટલે ભાઈ બહુ થઈ ગયું ભાઈ ક્યાં ફિટિંગમાં બહુ ફિટિંગ હાલો ઉપડો હાલો ઉપડું જ છે તમારે કાર્પેટ અમાર બે માવા ઉપર નિબંધ તમે કયો હાલો ખાલી સોળો નહીં બોલો એ બાચુ આ ગીત કા માવ એ બાચુ શું કઈ રાજા સાહેબ શું હાલે અરે એકદમ શાંતિ છે ભાઈ એવું છે બિલિંગ ઉપર તો દિવાળીની ઉઘરાણી ચાલી રહી છે હવે નવરાત્રી પછી તરત દિવાળીની કરી લેજો ને હમણાં દિવાળી એમ બી જા રહી જાય શું કેવું
આયંશભાઈ તમારા માટે ફ્રૂટ લેવાઈ રહ્યું છે. શું લીધું મમ્મીએ? એ ખાવા માટે લીધું. ઓ કમ ઓન ચલી ગાઈસ સવાર 7 થઈ ગયા છે. શિવાંશ માટે ફ્રૂટ, આયંશ માટે ફ્રૂટ લેવા ગયા હતા અને મારા માટે ગોળ બાકી. તો ગોળ અમને બહુ ભાવે ને, મને ના ગોળનો ઘર પૂરો થઈ ગયો છે. ગોળ લઈ આવ્યા અને દૂધ લઈ આવ્યા અને 7:15 થયા છે. હવે ભોજન લેશું અને આ ભાઈની મોજ જોવું પડે. તારક મહેતા જોયા કરવાની એ જોઈ લો. વેર વિખેર આ બધા રમકડા વેર વિખેર આયંશ કરેલા છે અને અમારા શિવાંશભાઈ મસ્ત એને ગોઠવશે. બહુ હાથ. ચલો તારક મહેતા એન્જોય કરીએ અને મજા કરીએ. ક્યારે ભાગો કે ભાગો કરે ભાગો કરાલ ભાગો ભાગો એને ભાગો કેમ ભાગો કેમ કરે? ઈ પાછો હાલે ભાગો. ભાગન ઢાળો હોય ને તો પાછો ક્યાં ફૂટ્યો? દિવાળી એવી આ દિવાળી દિવસે છે ને અમારે આવડા નીચે રહે અને ઓલો ઉપર રહે. તમે દિવાળી ક્યાં? અહીંયા વિપુલભાઈ દિવાળી અહીંયા. જો ભાઈ અમે દિવાળી અહીંયા દિવાળી પછીનો પ્લાન છે. મહેશભાઈ અહીંયા જ રહેવાનો નથી જવાનું. મારી ઈચ્છા અહીંયા છે. મારા પપ્પાની આવે ને તો મને જ જવું. દિવાળી પછી એક કામ કરો, જો દિવાળી પછી તમને કહો કોઈ ન હોય તમે જ્યાં જાવ ત્યાં ટ્રાફિક જ નહીં. આપણે દિવાળી પછી રાખો તમે જવાનું. હું દિવાળી પછી જાઉં. દિવાળી પછી લગ્ન નથી. દિવાળી પછી જાજો. લગભગ અહીંયા જ આવશે. મને પણ તેડાવો સુરતની દિવાળી કરે. પ્રમુખ આ ઈ જગ્યા છે જ્યાં આપણે ફોટો પાડતા. નહીં, આજે માઇકમાં એનાઉન્સ કરું કે ફોટો શૂટ કરવા માટે આવી જાવ બધા નીચે. આ જગ્યા ખાલી છે. જગ્યા ખાલી ગરબા બંધ છે, ફોટોશૂટ તો ચાલુ ફોટો જ શૂટ છે. ની છૂટ જ છે એમ. એટલે ભાઈ જગ્યા નહોતી એમાં. આ રસ્તો બંધ સમજી લ્યો એમ હતો માહોલ. અરે અહીંયા એવું દળાતું તો હાલવાની જગ્યા ન હોય. આ જોવો એ જગ્યા છે જ્યાં રોજ ફોટો પાડવા માટે જગ્યા નહોતી મળતી. એના જગ્યાએ અત્યારે જો આ ચડ્ડા પહેરીને મૂડ લે લોકો આ કેવા બેઠા. જો કોઈના મોઢા એકના તમે મોઢા તો જોયા જેવા છે. જો નવરાત્રિની આ અસર દેખાય છે અને આ બધું સૂનું બધું જોઈ લો. ઓ હે દેહમાંથી કયો દેહ? એનું ગામ વાઘણિયા ના તો પહેલી વાર જોઈએ. ધુવાડો નીકળે. પાણી નાખવાના આવે કે કેરોસીન આવે અને પેટ્રોલ નાખવાના આવે? હાલી જાઓ. તો હાલે કેમ એમને વગર પેટ્રોલે? જો આગળ ધુવાડો. અરે ડ્રાય મારે હે ગાઈસ, તો નીચે મસ્ત મીટિંગ કરીને ઉપર આવ્યો ને તો મેડમ મને કામે લગાડી દીધો. હવે દિવાળીની સાફ સફાઈ ચાલે છે તો પહેલાં ઇમ્પોર્ટન્ટ જે કાગળિયા છે ને એને સાઈડ કરવાના છે અને જે નથી જોતા કાગળિયા વધારાના જે સ્ટોર કરે અને બે પડ્યા રહે છે એમને કામ વગરના એને બધાને કાઢવાના. પસ્તી કાઢી નાખી છે. આ સિવાયની બુક્સ કાઢે છે. હું અહીંયા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ એટલે કરું છું અને મને મળી ગઈ મારા લગ્નની કંકોત્રી. મતલબમાં આ કમીગઢથી કંકોત્રી છે. પૂજા ઉપર છે અને નીચે મારું નામ છે. ના શુભ લગ્ન શ્રી જિગ્નેશ જોઈ લો 12/3/2016 ને શનિવારે દાદાના દિવસે. જય શ્રી રામ. મળી ગઈ હતી તો હાચવવાની છે અને આપણે સાઈડ કરશું. તમે શું કરો છો મેડમ? સીવાનું આખું ખાનું ખાલી કરે છે. એને જે ઇમ્પોર્ટન્ટ બધી બધું રાખજે. ભાઈ મને કલર પૂરવા. ભાઈ જ્યારે પ્લે કરતો ને ત્યારના ચિત્ર એને દોરેલા હોય ને એમાં પાછો કલર કરે છે. ના જો બહાર ગયો એ રહોડામાં ભૂગ્યો તારો કચરો એ કોથળીઓમાં બધું હતું. જનરલી આપણે કેવું હોય છે કે આપણે કંઈક ગયા હોય બહાર અને કંઈક ફાઇલ હોય કોઈ બી ડોક્યુમેન્ટ એ કોથળી નાખી કોથળી પેક કરી દેતા. પણ બધી ફાઇલ બધાની અલગ અલગ હોય. નામ વાઇઝ ફાઇલ જે વ્યક્તિના ડોક્યુમેન્ટ એમાં નીકળે. બિલ તો કે એના બધું અલગ કરી નાખ્યું. હવે શાંતિ. હવે સુઈ જવાનું છે. આને હવે ભેગું કરવાનો સમય આવી ગયો છે. ભેગું કરી નાખ્યું. ચાલીએ ગાઈસ, ભગવાનને પોરાડી દીધા છે. ટાઈમ થઈ ગયો 11:30. આજે વહેલા સુઈ જવાનું છે અને વહેલા ઉઠવાનું છે. કાલે ટ્રાય કરું છું રનિંગમાં જવાની. કોઈ છે નહીં, હું એકલો જ. અલાર્મ મૂકી દો, ટ્રાય કરવી. નવરાત્રિ પછી પહેલી વાર ટ્રાય કરીએ છીએ
એનીવે ગાઈઝ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ કયો હું ખાઉં છે. ચલો.